નમસ્કાર, હું ધ્વની પટેલ આપનું સ્વાગત કરું છું। ખાસ કરી અને પરિણામનો દિવસ પરિણામ લગભગ સ્પષ્ટ। ખૂબ આભાર માનું છું। આપને પણ પૂછવા માંગીશ વગેરે સાહેબ કે જે પ્રમાણે બીજી વાર ફરી આપે જીત મેળવી છે અને શું કહેવા માંગશો, કઈ રીતના ત્રીજી વાર કઈ રીતની કામગીરી રહેશે? 2010 અને 2015માં આ અગાઉ મેં જીત મેળવી હતી। ભારતીય જનતા પાર્ટીએ મને આ ત્રીજી વખત ફરી મોકો આપ્યો અને ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને આ વખતે જે કામો બાકી રહ્યા છે 10-15% પીવાના પાણીના હોય કે થોડી પાણી ભરાવાની ક્યાંક 2-4 જગ્યાએ સમસ્યા હોય 2-4% એ અને રોડો એનું જે કંઈ બાકી છે એ પૂર્ણ કરીશું અને એક વેજલપુર એક વિકાસ તરીકે મોડેલ તરીકે દેખાય એવો અમે પ્રયત્ન કરશું। પારુલબેન, શું કહેશો? આપ સામાજિક સેવા પણ કરી રહ્યા છો અને ફરી એકવાર આપને મોકો મળ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ મોકો આપ્યો છે ઉમેદવાર તરીકે, કઈ રીતની કામગીરી રહેશે? સૌથી પહેલાં તો હું ભાજપના મોવડી મંડળનો ખૂબ આભાર માનીશ અને એ બીજો આભાર માનીશ હું અમારા વેજલપુરની જનતાનો, કારણ કે એમને પૂરી પેનલ ટુ પેનલ અમને જંગી બહુમતીથી જીતાવ્યા છે। એની માટે આગળ અમે જે કંઈ અમારા જે પૂર્વ કાઉન્સિલર્સ હતા એ લોકોએ બહુ સરસ કાર્ય કર્યા છે, અમને કોઈ તકલીફ પડી નથી હજી સુધી તો, અને અમે જેટલા થોડા કાર્યો બાકી છે એ પણ આગળ કરીશું અને મહિલાઓને બાળકો માટેનું જે મારા ઓલરેડી કાર્ય ચાલુ જ હતા હવે હું કદાચ થોડું વધારે રીતે સારી રીતે કામ કરી શકીશ એવું મને લાગે છે અને હું અમારી બહેનોને પણ હું વિનંતી કરીશ કે અમારી સાથે જોડાય અને અમે વધારે સારા કાર્યો કરી શકીએ બહેનો માટે એવી હું ઈચ્છા રાખીશ। વંદે માતરમ, ભારત માતા કી જય। ચોક્કસ, શું કહેશો કલ્પનાબેન, આપ કઈ રીતની જે કામગીરી છે વિસ્તારમાં કરતા રહેશો? હું પહેલાં તો વેજલપુરની પ્રજાનો આભાર માનું છું અને બીજેપી પરિવારનો પણ આભાર માનું છું કે મને ટિકિટ આપી અને બધાની વચ્ચે મૂકી અને વેજલપુર પરિવારે તો અમને જીતાડી અને ચારેય પેનલને જીતાડી, બહુ જંગી મતથી જીતાડ્યા છે એટલે હું ખુશ છું। હું પહેલાં મારા પતિ ઘર એનો સાગા સંબંધીઓનો હું આભાર માનું છું કે મને સપોર્ટ કરી અહીં સુધી લાવ્યા છે અને હું વૃંદાવન વેજલપુરને વૃંદાવન બનાવવાની મારી ઈચ્છા છે। ખાસ કરીને મહિલાઓ માટે કામ કરવાની યોજનાઓ આગળ મૂકવાની મારી બહુ ઈચ્છા છે। ચોક્કસ, તો ચારે ચાર જે ઉમેદવારો છે તેમણે પોતાના સ્થાનિકો માટે જે કામ છે, અધૂરા કામ રહી ગયા છે તે પણ પૂરા કરવાના વાયદા કર્યા છે। કેમેરા પર્સન ગૌતમ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। તો ખાસ કરી અને રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે આગળ વધી રહી છે। કોંગ્રેસ અહીંયા ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે। રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખે હાર સ્વીકારી લીધી છે। ખાસ અશોક ડાંગરે હાર સ્વીકારી છે। રાજકોટ કોંગ્રેસ પ્રમુખે અહીંયા હાર સ્વીકારી લીધી છે। પોલીસની કામગીરી પર પણ અહીંયા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ઘણી બધી જગ્યાએ આપણે એ પણ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના મત વધારે આવતાની સાથે અહીંયા હોબાળો પણ જોવા મળ્યો છે। તો અહીંયા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી અહીંયા કહી શકાય કે જંગી બહુમતી સાથે જીતતી નજરે પડી રહી છે। બીજી તરફ કોંગ્રેસ અહીંયા પોતાનું ખાતું ખોલાવવામાં પણ અસફળ નીવડ્યું છે। રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પોતાની હાર સ્વીકારી લીધી છે। અશોક ડાંગરે પોતાની હાર તો સ્વીકારી લીધી છે, પરંતુ પોલીસ કામગીરી પર પણ અહીંયા તેઓએ સવાલ ઉઠાવ્યા છે। તો રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે। એક પણ ખાતું ખોલાવવામાં કોંગ્રેસ અહીંયા સફળ નથી જોવા મળી રહ્યું। તો રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખે હાર સ્વીકારી છે, તો સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે જીત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। તો ચારે બાજુ અત્યારે હાલ કેસરીઓ લહેરાઈ રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરી અને 6 સ્થાનિક સ્વરાજની ચૂંટણી અહીંયા યોજાઈ છે, 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે ત્યારે કેસરીઓ લહેરાયો છે અને અત્યારે હાલ સુરતમાં જીતેલા ઉમેદવારો સાથે અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રીએ વાત કરી હતી। આવો કરીએ તેની પર એક નજર। ગુજરાતની ચૂંટણીના પરિણામને લઈને સુરતમાં મોટી સંખ્યામાં વોર્ડમાં
ભાજપની ભવ્ય જીત થઈ છે, જેને લઈ ભાજપના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઢોલ નગારા સાથે વિજય છે જે વિસ્તાર ભાજપની ભાજપની પેનલની જીત થઈ છે, શું કેવો ઉત્સાહ છે? લોકોની અંદર ઉત્સાહ છે. ભગવો કલર છે એ પાછો લહેર છે અને વિકાસને મત મળ્યો છે. એવી રીતે આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલ્યું છે, શું કહેશો? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાના વોટનો મને કાયમ છે અને એકદમ સુરત મહાનગરપાલિકા ઇલેક્શનમાં ભાજપની ભવ્ય જીત થઈ છે, જેને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઢોલ નગારા સાથે ડીજેના તાલે કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે લોકો ઉત્સાહ મનાવી રહ્યા છે. વિજય રેલી કાઢી રહી છે. આપણે દ્રશ્યો જોયા સુરત મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારોનું જ્યારે વિજય પ્રાપ્ત થયો છે, જેને લઈ સુરતના ઉમેદવારો જી બિલકુલ, તો ધીરે ધીરે હવે પરિણામ સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. ચારે બાજુ ભગવો લહેરાઈ રહ્યો હોય તે પ્રકારનો માહોલ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા બનાવતી નજરે પડી રહી છે. અલગ અલગ નિષ્ણાંતોના શું મત છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. ઓવર ટુ ડિબેટ સ્ટુડિયો. તો અલગ અલગ નિષ્ણાંતોના મત શું છે એ પણ અમે આપને જણાવીશું. તો સાથે સવારથી જ ગુજરાત ન્યૂઝ તમામ પરિણામને લઈને માહિતી આપ સુધી પહોંચાડી રહ્યું છે. અત્યારે હાલ જે રીતે સમાચાર મળ્યા છે, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે જીતતી નજરે પડી રહી છે, જીત તરફ આગળ વધતી નજરે પડી રહી છે. ત્યારે અહીંયા કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ખાસ ખાતું ખોલાવવામાં પણ અસમર્થ સાબિત થઈ રહ્યું છે. તો ધીરે ધીરે હવે પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે અને આ સાથે જ અહીંયા જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત મહાનગરપાલિકામાં શાસન કરવા તરફ આગળ વધી રહી છે. નિષ્ણાંતોના મત શું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. ઓવર ટુ ડિબેટ સ્ટુડિયો. તો અત્યારે મતદારોનો મિજાજ જોવા મળી રહ્યો છે. એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે. તો ક્યાંક ખુશીનો માહોલ તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કહી શકાય છે કે જ્યારે એક રાઉન્ડ પછી પરિણામો સામે આવી રહ્યા છે તો ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા છે, તો ક્યાંક એવું પણ કહી શકીએ છીએ કે લોકો મેદાન છોડીને ઘરે પણ જઈ રહ્યા છે. તો આ પ્રકારના માહોલની વચ્ચે અત્યારે બીજેપી ફરી એક વખત દરેક જગ્યાઓ પર ઘણી બધી જગ્યાઓ પર જીત તરફ આગળ વધી રહી છે. તો કોંગ્રેસે પણ તેમના જે પ્રયત્નો કર્યા છે તે પ્રકારના પરિણામો તેમને મળી રહ્યા છે. આ સાથે જ વાત કરીશું ફરી એક વખત અત્યારે જે રીતના પરિણામો આવી રહ્યા છે તેમાં કયા કયા મુદ્દાઓ અસર કરી ગયા છે ને તેની સાથે સાથે એ પણ વાત કરીશું, એ પણ આપણે જણાવતા રહીશું કે કયા વોર્ડમાં ભાજપ તો કયા વોર્ડમાં કોંગ્રેસ. તો ક્યાંક એ પણ કહી શકીએ છીએ કે આ વખતે ત્રીજો પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ જે પ્રકારે સુરતમાં ખાતું ખોલાવ્યું છે તો એની પણ કેટલી ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીમાંથી પ્રણવ ઠક્કર આપણી સાથે છે, કોંગ્રેસમાંથી HK ડાભી આપણી સાથે જોડાયા છે, તો બીજેપીમાંથી હિતેન્દ્ર પટેલ અને સાથે જ રાજકીય વિશ્લેષકો પ્રશાંત ગઢવી અને હિરેન કોટક પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલા અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને રાજકીય વિશ્લેષકો કઈ રીતે જોઈ રહ્યા છે તેના વિશે આપને પૂછીશું. અત્યારે પ્રશાંત ગઢવીજી આપની સાથે શરૂઆત કરવા માંગીશ. જે પરિસ્થિતિ જોવા મળી રહી છે શું કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારે અત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે અત્યારે અમદાવાદની, તો જે પ્રકારે 88 ભાજપ જોવા મળી રહ્યું છે, શું કહેશો? ફરી એક વખત ભાજપે અહીંયા જે પ્રકારે મહેનત કરી છે, જે પ્રકારે કહી શકાય છે ફરી એક વખત જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે.
આજના પરિણામને જોઈને સહેજ બી અચંબામાં આવવાની કે આશ્ચર્ય પામવાની એટલે જરૂર નથી કે આજે મહાનગરપાલિકાનું ઇલેક્શન છે અને જ્યારથી જાહેર થયું ત્યારથી અને છેલ્લા 20 વર્ષથી 15-20 વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટીને મહાનગરપાલિકાની પ્રજાએ સ્વીકારી છે એટલે મને એવું લાગે કે ચૂંટણી એમના માટે એક જસ્ટ પ્રોસેસ, એક પેલું રિન્યુ કાર્ડ જેવું છે. એટલે મહાનગરપાલિકા એમણે રિન્યુ કરી પાછી. હવે એની પાછળના કારણો ગમે તે હોઈ શકે, પરિબળો હોઈ શકે છે. એટલે આજે આપણે ચર્ચા ખરેખર આમનો મુદ્દા આધારિત, હું એવી મુદ્દા આધારિત ચર્ચા ન કરું કે કયા મુદ્દા હાવી થયા, શું થયું. પ્રજાએ સૌથી પહેલાં તો વોટિંગ કર્યું, વોટિંગ થોડું ઓછું થયું, એ અમારા માટે ચિંતાનો વિષય છે કે આ લોકશાહીમાં વોટિંગ વધારે થવું જોઈએ. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધારે એટલે થવું જોઈએ કે સ્થાનિક સ્વરાજ એટલે કે તમારી પાયાની સુવિધા, તમે જ્યાં રહો છો એ શેરી, મહોલ્લો, ગલ્લી, ફ્લેટ, એ સોસાયટી, ત્યાં સુધી પહોંચવા માટેની પાયાની સુવિધા તમને કેવી રીતે પહોંચાડવામાં આવી રહી છે. નથી પહોંચતી તો તમે કોર્પોરેટરને સૌથી પહેલાં મળવાના છો, ધારાસભ્ય અને સંસદ સભ્ય પછી મળવાના છે. તો કોર્પોરેટર તમને સીધો સંપર્કમાં આવવાનો છે, અડધી રાતે તમે એમને ફોન કરીને પણ બોલાવી શકવાના છો. તો તમારી પાયાની સુવિધા માટે ચૂંટવામાં આવતો પ્રતિનિધિ માટે તમારે મતદાન કરવું જોઈએ. ઓછું થયું છે એટલે ક્યાંક ચિંતાનો વિષય છે. એના પાછા 2 કારણો હોઈ શકે છે કે પ્રજાની નિરસતા, એક કે હું ના જઉં તો શું ફેર પડે છે. આજે એક બેન આ એક કારણ તો ઘણી વખત સામે આવે છે, પરંતુ આ વખતે કોરોના પણ એક કારણ હતો કે લોકો ઓછા બહાર નીકળ્યા, એ પણ એક રીઝન અહીંયા અસર કરી ગયું છે. એક બેન રાજકોટમાં માત્ર 11 મતથી જીત્યા મહત્વનું નથી, 11 થી જે હાર્યા ને એમની વેદના પૂછી આવો કે 11 થી એ કેમ હાર્યા. કોરોનામાં તમે સમજો, આમાં જનતાને પણ હું થોડોક ઠપકો મારી રીતે આપવા માંગુ છું કે કોરોના કાળ છે. હમણાં તમારે દીકરાની બર્થડે પાર્ટી કે કઈ મેરેજ સેલિબ્રેશન અલગ વસ્તુ છે, પણ રવિવાર આપણે જુઓ તો હાલની તારીખમાં હવે પાછું હોટલોમાં વેઇટિંગ ચાલુ થઈ ગયું છે. એટલે પ્રજાએ પણ ક્યાંક કોરોના ભૂલી ગઈ છે, રાજકીય પક્ષો તો ભૂલી જ ગઈ હતી પહેલા દિવસથી. તો એ રીતે માહોલ આખો જનરલ જેવો થયો છે. ભલે આપણે બધા કોરોનાથી સાવચેતી રાખીએ છીએ, કોરોના એક બહાનું છે. હા, અમુક સિનિયર સિટીઝન, અમુક ઉંમરલાયક વ્યક્તિઓ ઘરની બહાર ના નીકળ્યા હોય તો ચાલે, પણ આ તો યંગ જનરેશન જે લોકો પહેલી વાર વોટ. તો શું લાગે છે આપને, શું લાગે છે હિરેનભાઈ આપને શું લાગે છે? પ્રશાંતભાઈ, જે એક ચિંતાનો વિષય છે, જે પ્રકારે આ વખતે વોટિંગ ઓછું થયું છે, દર વખતે આપણે જોઈએ તો લગભગ આ ઇલેક્શનમાં 45 થી અપ તો આપણે એમ પણ એક્સપેક્ટ નથી કરતા બહુ, પણ આ વખતે કદાચ એનાથી પણ વધારે નીચે ગયું છે. આપને શું લાગે છે? જો વોટિંગ નીચું જાય છે ને ત્યારે ખરેખર ચિંતાનો વિષય છે ને. એ ચિંતાનો વિષય કેવો છે ને, એ રાજકોટની જે આ બેઠકની આપણે વાત કરી રહ્યા હતા હમણાં, 11 મતથી જે બેઠકમાં હાર જીત નક્કી થઈ ગઈ, તો એક વોટની કેટલી કિંમત હોય છે એ આપણે સમજવાની જરૂર છે. અને એક વોટથી કેટલો ફરક પડી શકે. દાખલા તરીકે સમજવાની બાબત અહીંયા એ છે કે કોંગ્રેસના જે કોઈ ઉમેદવાર છે એમને 11 વોટ ઓછા મળ્યા છે, તો એનો અર્થ કે કેટલા બધા લોકો એમને વોટ આપ્યા છે. અને 11 વોટ, માત્ર 11 વોટ વધારે મળવાથી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર જીતી ગયા છે એમાં કેટલા બધા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો કોંગ્રેસના જે 11 ઓછા વોટ મળેલા જે હારેલા ઉમેદવાર છે એના જેટલા મતદારો છે એ બધા મતદારોને કેવડી મોટી અસર થઈ. એમણે તો સ્વાભાવિક રીતે પસંદગી કોંગ્રેસ ઉપર ઢોળી હતી, માત્ર 11 મત દૂર રહી ગયા. આ બાબત બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે આપણને કે આપણે જ્યારે પરિવર્તન લાવવા માંગતા હોઈએ ત્યારે એ પરિવર્તન છે એ વોટ ન આપવા જવાથી કેટલું અસરકારક સાબિત થાય છે. પણ આપને લાગે છે ખરેખર જનતા પરિવર્તન લાવવા માંગે છે હિરેનભાઈ? જો જનતા પરિવર્તન લાવવા માંગે છે એટલે પરિવર્તન આવી જાય એવું શક્ય નથી. એટલા માટે કે માત્ર એક જ પરિબળ કામ નથી કરતું. જો એવું જ પરિબળ કામ કરતું હોય તો જુસ્સો અને ગુસ્સો એની હાજરી આપણને દેખાય. ગુસ્સો એટલે એવું નહીં કે વોટ આપવા ન નહીં. તો શું લાગે છે આપને કે કયા પરિબળો હોઈ શકે? જનતા વોટ કરવા નીકળે, વોટ પડે ને, જેની પસંદગી જનતા કરે, જનતા ઈચ્છે તો બહાર નીકળે અને પરિવર્તન ઈચ્છે તો વોટિંગ કરે, તો જ એ વસ્તુ પોસિબલ છે. જો એ નથી કરી રહી જનતા, તો જનતા શું સૂચવે છે આ બાબત? તમારા સ્પષ્ટ સવાલનો સીધો જવાબ એવો છે કે કોરોના કાળના કારણે લોકો ઓલરેડી કંટાળેલા છે. એમને હવે ચૂંટણીઓથી પણ કંટાળેલા છે. કોનાથી? કોરોના કાળથી જ કંટાળેલા છે કે કોરોનાના કારણે હવે બહાર જવાનું બને ત્યાં સુધી ટાળવું એક માનસિકતા બંધ થઈ ગઈ છે લોકોમાં. ભલે રાજકીય પક્ષો મેળવડા કરે છે, રેલીઓ કરે છે, પરંતુ લોકો કંટાળેલા છે ને એમાં ખાસ કરીને વૃદ્ધો અને મોટી ઉંમરના લોકો. તમામ 4 સીટ ઉપર ભાજપની જીત થઈ છે. ઉમેદવારો આપણી સાથે છે. રાજુભાઈ, ફરી એકવાર જીત થઈ છે, શું કહેશો? ફરીથી જ્યારે અમે મારે પણ પોતાના બીજી ટર્મ છે ને, અમે 4 ઉમેદવારને આજે જ્યારે વેજલપુરની જનતાએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે ત્યારે હું એવું કહીશ કે વેજલપુરની અંદર વિકાસનું કાર્ય ચાલુ જ રહેશે અને બાકીના જે પણ કામો હશે અમે પૂરા કરીશું. 2015 કરતાં પણ આ વખતે અમને ડબલ લીડ આપી છે જનતાએ, ત્યારે જનતાનો આપણા માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપને પણ પૂછવા માંગીશ વગેરે સાહેબ કે જે પ્રમાણે બીજી વાર
ફરી આપે જીત મેળવી છે અને શું કહેવા માંગશો કઈ રીતના ત્રીજી વાર કઈ રીતની કામગીરી રહેશે? 2010 અને 2015માં આ અગાઉ મેં જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ મને આ ત્રીજી વખત ફરી મોકો આપ્યો અને ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ વખતે જે કામો બાકી રહ્યા છે 10-15% પીવાના પાણીના હોય કે થોડી પાણી ભરાવાની ક્યાંક 2-4 જગ્યાએ સમસ્યા હોય 2-4% એ અને રોડો એનું જે કંઈ બાકી છે એ પૂર્ણ કરીશું અને એક વેજલપુર એક વિકાસ તરીકે મોડેલ તરીકે દેખાય એવો અમે પ્રયત્ન કરશું. પારુલબેન, શું કહેશો? આપ સામાજિક સેવા પણ કરી રહ્યા છો અને ફરી એકવાર આપને મોકો મળ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ મોકો આપ્યો છે ઉમેદવાર તરીકે, કઈ રીતની કામગીરી રહેશે? સૌથી પહેલાં તો હું ભાજપના મોડી મંડળનો ખૂબ આભાર માનીશ અને એ બીજો આભાર માનીશ હું અમારા વેજલપુરની જનતાનો, કારણ કે એમને પૂરી પેનલ ટુ પેનલ અમને જંગી બહુમતીથી જીતાવ્યા છે. એની માટે આગળ અમે જે કંઈ અમારા જે પૂર્વ કાઉન્સિલર્સ હતા એ લોકોએ બહુ સરસ કાર્ય કર્યા છે. અમને કોઈ તકલીફ પડી નથી હજી સુધી. તો અને અમે જેટલા થોડા કાર્યો બાકી છે એ પણ આગળ કરીશું અને મહિલાઓને બાળકો માટેનું જે મારા ઓલરેડી કાર્ય ચાલુ જ હતા, હવે હું કદાચ થોડું વધારે રીતે સારી રીતે કામ કરી શકીશ એવું મને લાગે છે. અને હું અમારી બહેનોને પણ હું વિનંતી કરીશ કે અમારી સાથે જોડાય અને અમે વધારે સારા કાર્યો કરી શકીએ બહેનો માટે, એવી હું ઈચ્છા રાખીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. ચોક્કસ. શું કહેશો કલ્પનાબેન, આપ કઈ રીતની જે કામગીરી છે વિસ્તારમાં કરતા રહેશો? હું પહેલાં તો વેજલપુરની પ્રજાનો આભાર માનું છું અને બીજેપી પરિવારનો પણ આભાર માનું છું કે મને ટિકિટ આપી અને બધાની વચ્ચે મૂકી અને વેજલપુર પરિવારે તો અમને જીતાડી અને ચારેય પેનલને જીતાડી, બહુ જંગી મતથી જીતાડ્યા છે. એટલે હું ખુશ છું. હું પહેલાં મારા પતિ એનો સાગા સંબંધીઓનો હું આભાર માનું છું કે મને સપોર્ટ કરી અહીં સુધી લાવ્યા છે. અને હું વેજલપુરને વૃંદાવન બનાવવાની મારી ઈચ્છા છે. ખાસ કરીને મહિલાઓ માટે કામ કરવાની યોજનાઓ આગળ મૂકવાની મારી બહુ ઈચ્છા છે. ચોક્કસ. તો ચારે ચાર જે ઉમેદવારો છે તેમણે પોતાના સ્થાનિકો માટે જે કામ છે, અધૂરા કામ રહી ગયા છે તે પણ પૂરા કરવાના વાયદા કર્યા છે. કેમેરા પર્સન ગૌતમ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો અત્યારે હાલ વેજલપુરથી જે ભાજપની પેનલની જીત થઈ છે તે ઉમેદવારો અત્યારે આપણી સાથે જોડાયા હતા અને ખાસ કરીને અત્યારે અમારા સંવાદદાતા તેમની સાથે વાતચીત કરી હતી. અને જે પ્રકારે અહીંયા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, દરેક જગ્યા પર જ્યાં ભાજપની જીત જોવા મળી રહી છે ત્યાં ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. અને આપણી સાથે જે મહેમાનો જોડાયા છે તેમની સાથે પણ આ વિશે ચર્ચા કરીશું. જ્યારે કે હિતેન્દ્રભાઈ પણ બીજેપીમાંથી આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. તો હિતેન્દ્રભાઈ, અત્યારે સૌથી પહેલાં તો અત્યારે ક્યાંક ખુશીનો માહોલ આપણા પક્ષમાં જોવા મળી રહ્યો છે. વેજલપુર વોર્ડમાંથી અત્યારે જોઈ શકાય છે કે કાર્યકરો કેટલા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ફરી એક વખત જનતાએ ભરોસો મૂક્યો છે. સૌથી પ્રથમ તો જીટીપીએલના માધ્યમથી ગુજરાતની જનતાનો, મહાનગરોના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. નતમસ્તક વંદન કરું છું કે ભારતીય જનતા પાર્ટીની વિકાસની યાત્રાને એમણે સમર્થન કર્યું છે. વિકાસના મહાયજ્ઞમાં સમિત બનીને એ યાત્રાની અવિરત ચાલુ રાખી છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં, 7 વર્ષથી દેશમાં અને 15 વર્ષથી મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીને પુનઃ અને પુનઃ સમર્થન આપીને એમણે જે વિશ્વાસ મૂક્યો છે, હું ખાતરી આપું છું કે આપનો વિશ્વાસ એળે નહીં જાય. આ વિજય અમારા માટે ઉન્માદ નહીં, આ વિજય અમારા માટે જવાબદારી બની છે. આપણે ગઈ વખતના વિજયને, ભવ્ય વિજયને અતિ ભવ્ય બનાવ્યો છે. સીટો પણ વધારી છે અને મતો પણ વધારે આપ્યા છે. ત્યારે અમારી જવાબદારી વધી જાય છે. એની અમે ધ્યાનમાં છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં આપણી અપેક્ષા પ્રમાણેનું અમદાવાદ, આપણી અપેક્ષા પ્રમાણેના મહાનગરો, આપણી અપેક્ષા પ્રમાણેનું ગુજરાત બનાવવામાં અમે ઊણા નહીં ઉતરીએ. સાથે સાથે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે કોઈ વિકાસની ચર્ચા કરે છે, ક્યાંક સંગઠનની પણ ચર્ચા થાય કે ક્યાંક નીતિ રીતિની પણ ચર્ચા થાય. અહીંયા મને ક્યાંક પૂછવામાં આવતું હતું કે ક્યાંક કોંગ્રેસના પ્રવક્તા અગાઉથી પણ વાત કરતા હતા કે ભાઈ અહીંયા આ નથી પહોંચ્યું, આ નથી પહોંચ્યું, આ નથી પહોંચ્યું. ત્યારે મારે એમને કહેવું છે કે જ્યારે તમે આ ચર્ચા કરો છો ત્યારે એ તો મતદારો નક્કી કરતા હોય છે. રાજનીતિમાં લોકપ્રિયતાની કે સમર્થનની જો પેરામીટર્સ છે તો ચૂંટણી છે. પણ હિતેન્દ્રભાઈ, હમણાં કદાચ થોડાક જ સમય પહેલા હિરેનભાઈએ વાત કરી હતી કે માત્ર જનતા જ ઈચ્છે એક જ પરિબળ નથી હોતું અહીંયા. નહીં, એટલે હું એ જ કહું છું, પરિબળ કેવા હોય છે કે ધારો કે વિકાસ એટલે લોકોની અપેક્ષાઓમાં ખરા ઉતરવું એ એક પરિબળ છે. પણ એના પહેલાં ચૂંટણી સુધી જતાં પહેલાં તમારું શસ્ત્ર સરંજામ સજ્જ કરવો, પાર્ટીનું સંગઠન સજ્જ કરવું એ પણ એ મોટી બાબત છે. તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય CR પાટીલજીએ જે પ્રમાણે સંગઠનની રચના ઝડપથી પૂર્ણ કરી, એ નવા નિયુક્ત થયેલા સંગઠનના કાર્યકરોને પ્રશિક્ષિત કર્યા અને પછી સૌથી મોટું પેજ સમિતિનું કામ હાથ પર લીધું.
ગુજરાતમાં 15 લાખ જેટલી પેજ સમિતિ અને 60 લાખ જેટલા પેજ સમિતિના કાર્યકર્તાઓને એક મંત્ર આપ્યો તો લોકો સુધી પહોંચવાનો, અને ગુજરાત સરકારની યોજનાઓ 600 જેટલી યોજનાઓ આંગળીના ટેરવે પેજ સમિતિના સભ્યોની વચ્ચે મૂકી અને એ પેજ સમિતિના સભ્યો એ એપ લઈ અને લોકો સુધી પહોંચ્યા વિસ્તારક યોજનાના માધ્યમથી કે ભાઈ તમને જુદા જુદા સમાજને જુદા જુદા વર્ગોને કઈ યોજના જરૂર પડે તો એ યોજના માટે કઈ એજન્સી, નોડલ એજન્સી, એનું ફોર્મ કેવી રીતે મળે તો એ એપમાં ડાઉનલોડ થાય, એમાં કયા કયા પુરાવાની જરૂર પડે તો એ પુરાવા ત્યાં માહિતી મળે, એને જે દાખલો જોઈએ એ પણ ઓનલાઈન એમાંથી મળી જાય, અને અમારો કાર્યકર્તા એ યોજનાનું ફોર્મ ભરી અને લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. કુલ મળીને જે રીતે ઉમેદવારોની ચયન પ્રક્રિયા થઈ તો પાર્ટીએ એક જ દિવસે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીના ગામડાના 1800 અને 500 આ ઉમેદવારો એક દિવસમાં ડિક્લેર કર્યા નહીં. 1-2 કલાકમાં આખા દિવસમાં પાર્ટીએ જે ચયન પ્રક્રિયા કરી હતી, જે માપદંડો આપ્યા હતા, ખૂબ કડક માપદંડો હતા. મેયરોને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ટિકિટ નહીં આપી, 60 વર્ષથી ઉપરનાને નહીં આપી, સગાઓને નહીં આપી, એ બધા નિયમો એટલા ફોલો નથી થયા. આ બધું કરવા છતાં બધા નિયમો એટલા ફોલો નથી કરવામાં આવ્યા. પાર્ટીની એક નિષ્ઠા કાર્યકર્તાની હિતેન્દ્રભાઈ બધા નિયમો એટલા ફોલો નથી થયા, એ આપને પણ ખ્યાલ છે ને મને પણ ખ્યાલ છે, બધા જ લોકોને ખ્યાલ છે. અન્ય પરિબળોની ચર્ચામાં હિતેન્દ્રભાઈ છે ને એ સ્ટ્રેટેજી અને પ્રોપોગન્ડા ભૂલી ગયા, એની પણ ચર્ચા કરવી. નો હું જરા મારી વાત ફિનાલ એક જ મિનિટમાં પૂરી કરી દઉં. જી જી જી. અમે જે પ્રમાણે ઉમેદવારોની ચયન પ્રક્રિયા અને સંગઠનાત્મક કામ કર્યું એની સાથે સાથે સંગઠનનો પ્રચાર પણ કર્યો. અને છેલ્લી વાત કે જનરલી અન્ય પાર્ટીઓ એવું માને છે કે રોડ આપી દઈએ લોકો રીઝી જશે, મકાન આપી દઈએ રીઝી જશે, ક્યાંક રસ્તો આપી દઈએ, ક્યાંક ગટર આપી દઈએ. એવું નથી. દેશનો, રાજ્યનો મતદાર શાણો બની ગયો છે, એને એ તો જોઈએ જ છે, વિકાસ તો જોઈએ છે, પણ સલામતી પણ જોઈએ છે, નીતિ પણ જોઈએ છે, એના નેતાની નિયત પણ જોઈએ છે, એનું ચરિત્ર અને ચારિત્ર પણ જોઈએ છે. એટલે હિતેન્દ્રભાઈ રોડ રસ્તાને સુવિધાઓ નહીં આપવાની, જનતા નહીં, એ તો ભરોસો આપે કરે છે, છે, એને માત્ર સમર્થન સલામતીથી છે. જનતાનું કામ થઈ કોરોનામાં જશે. મફત સારવાર કરી એ પણ છે, અમે કોરોનામાં રોકડા પૈસા આપ્યા એ પણ છે, અમે એસવીપી હોસ્પિટલ 10 દિવસમાં ઊભી કરી એ પણ છે, અમે આટલા ફ્લાયઓવર બનાવ્યા, આટલા પાર્ક્સ એન્ડ ગાર્ડન બનાવ્યા, અમારો રિવરફ્રન્ટ, સાબરમતી નદી કેટલા વર્ષોથી આ શહેરની વચ્ચેથી જતી હતી. આજે રિવરફ્રન્ટના ઉપર સડસડાટ, અહીંયા બેઠેલા બધા લોકો સડસડાટ ગાડી ચલાવીને જાય છે તો એના મનમાં તો સહેજ રામ વસ્યા હોય ને. અને બીઆરટીએસ હોય કે મેટ્રો હોય, આટલા વર્ષોથી આ ચાલ્યું છે, એને તો મત છે જ, પણ કાશ્મીરને પણ મત છે, સીએને પણ મત છે, ટ્રિપલ તલાકને પણ મત છે, એર સ્ટ્રાઇક ને પણ મત છે, અને સર્જિકલ સ્ટ્રાઇક ને પણ ભૂલી રહ્યા છો હિતેન્દ્રભાઈ, આપણે કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરી હું એ જ કહું છું. કેમ તમે કેમ આ કેન્દ્રના પ્રતિપક્ષો મુદ્દાઓ આવી અને ગયા બધા વચ્ચે? લોકો એવું સમજે છે, પ્રચાર પ્રસારમાં બધા પણ જ એવું જ લોકો થાય એવું છે, સમજે છે અને કે અત્યારે આ માત્ર સામાન્ય ડિબેટમાં પણ તમે એ જ વાત કરી રહ્યા છો. એને દાવત જ જોઈએ છે એવું નથી, એને સ્વમાન પણ જોઈએ છે, સુરક્ષા પણ જોઈએ છે, કર્ફ્યુ મુક્ત અમદાવાદ પણ જોઈએ છે, અને આંતરરાષ્ટ્રીય અને રોડ રસ્તાઓ પણ જોઈએ છે, સફાઈ પણ જોઈએ કિલોમીટરો આપ્યા છે, છે. રોડ રસ્તાઓ પણ જોઈએ છે, સફાઈ પણ જોઈએ છે, ગટર લાઈનની સુવિધાઓનો જે અત્યારે અરે વિશ્વનું સૌથી મોટું સફાઈ અભિયાન અમે કર્યું છે. લાલ કિલ્લા ઉપરથી ઓકે, વડાપ્રધાન સફાઈ હવે અભિયાનની HK કે શૌચાલયની ડાભીજી વાત કરીએ એનાથી મોટી વાત શું હોઈ શકે? HK ડાભીજી આપની પાસેથી અહીંયા જે પ્રકારે હિતેન્દ્રભાઈએ વિકાસની વાતો જ્યારે ભાજપને કરવી હોય ત્યારે એમની પાસે બોલવા માટે ઘણું બધું છે, કોંગ્રેસ પાસે કંઈક બોલવા માટે છે ખરી? અને પરિણામને જોઈને પણ હું આપની પાસે આવીશ કે હવે એ જીત ભવ્ય જીતમાં બદલાઈ ગઈ છે, આપ હારને પણ જીતમાં નથી કન્વર્ટ કરી શકતા. પરિણામ તો એક વસ્તુ છે કે પણ કામ ન કર્યું છે અને પરિણામ અમને સ્વીકાર્ય છે, પ્રજાને આપેલો ચુકાદો અમારે સ્વીકારવાનો જ રહ્યો. પરંતુ જે વિકાસની વાત કરે છે ત્યારે વિકાસ HK ડાભીજી આપને આ વિશે સવાલ પૂછીશ, પરંતુ અત્યારે જે મહત્વના સમાચારો આવી રહ્યા છે, નારણપુરા વોર્ડમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. એક પછી એક જે રીતે અલગ અલગ વોર્ડમાંથી આવી રહ્યા છે આપના સુધી પહોંચાડી રહ્યા છે. નારણપુરા વોર્ડમાં પણ ભાજપનો વિજય થયો છે અને સાથે જ આ જીત જ્યારે સામે આવી છે, નારણપુરા વોર્ડના 4 જે ઉમેદવારો છે તેમની જીત થઈ છે. અત્યારે ખાસ કરીને અત્યારે આપણી સાથે જયેશભાઈ છે. જયેશભાઈ, શું કહેવા માંગશો? નારણપુરા વોર્ડ છે, ખાસ કરીને અમિતભાઈનો પણ વોર્ડ કહી શકાય, મતદાન કરવા આવ્યા હતા, શું કહેશો? નારણપુરા વોર્ડમાં આ જીતનો શ્રેય અને કોંગ્રેસની ડિપોઝિટ આપ આદમીની ડિપોઝિટ કઢાવવા બદલ હું આ શ્રેય આખો મારા કાર્યકર્તાનો શિરે મૂકું છું. ચોક્કસ. આપ પણ શું કહેવા માંગશો? પ્રથમવાર આપનો ઉમેદવાર તરીકે ભાજપે વિશ્વાસ મૂક્યો છે, ઘણા લાંબા સમયથી કાર્યકર્તા હતા પરંતુ વિશ્વાસ ફરી એકવાર મૂક્યો છે, શું કઈ રીતની કામગીરી રહેશે?
મારી કામગીરી પ્રજાલક્ષી રહેશે. આ જીત મારા નાગરિકોની, મારા મતદારોની છે ને હું એમના માટે 24/7 આજીવન ઉપસ્થિત રહીશ અને તેમને ક્યારેય નિરાશ નહીં કરું. ચોક્કસ ક્યારેય નિરાશ નહીં થવા દે અને સાથે સાથે ચારે ચાર જે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે અહીંયા પોતાની જીતને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તમામે તમામ જે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓએ પણ તેમની પાછળ મહેનત કરી છે. અને ખાસ વાત કરીએ તો નારણપુરા વોર્ડ જે છે, નારણપુરા વોર્ડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું અને અમિત શાહ દ્વારા જે મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે ચારે ચાર જે ઉમેદવારો છે તે ઉમેદવારોને 2 ઉમેદવારો હતા તે રિપીટ ઉમેદવારો હતા અને સાથે સાથે બાકીના જે એક ઉમેદવાર છે તે બિનહરીફ તરીકે પણ ચૂંટાઈ આવેલા હતા. તો તમામે તમામ જે ઉમેદવારો છે ખુશીની લાગણી વ્યક્ત કરી છે અને ખુશીની લાગણી વ્યક્ત કરતા સાથે સાથે તમામે તમામ જે કાર્યકર્તાઓ અને ઉમેદવારો અત્યારે અહીંયાથી નીકળ્યા છે. નારણપુરા જે વિસ્તાર છે, નારણપુરા વોર્ડ છે, નારણપુરા વોર્ડમાં જે વાત કરીએ તો ઘણા વર્ષોથી જે ભાજપનો ગઢ છે, સાથે સાથે જે પ્રમાણે વાત કરીએ કે શું કહેશો ગીતાબેન આપ? આરોગ્યની બાબત કે પ્રજાના સુખાકારી માટે જિમ્મેશિયમ હોય કામગીરી પ્રજાની કામગીરી કરી છે એ દેખાઈ આવ્યું છે કે જે કોંગ્રેસને આપ આદમીના ડિપોઝિટ ડૂલ થઈ છે અને ગાંધીનગર લોકસભામાં માન્ય આપણા દેશના ગૃહ પ્રધાનમંત્રી જ્યારે હોય અને એ ગાંધીનગર લોકસભાના અમે એક કાર્યકર્તા તરીકે અને અમારા જે સંગઠનના કાર્યકર્તા અને અમારા નગરજનો અને અમારા મતદારોએ અમને ખોબે ને ખોબે મત આપ્યા છે અને એ જ દેખાઈ આવે છે કે અમે પ્રજાના કામો કર્યા છે. અમે અગાઉમાં 4 કાઉન્સિલર હતા, પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ શાહ, પૂર્વ મેયર અને મારી સાથે સાધનાબેન જોશી, આ 4 જણાએ અમે ખૂબ સારા 2015 થી 20 સુધીના કામો કર્યા છે અને આગળ પણ અમે 4 કાઉન્સિલરો હવે અમે સારા કામો કરીશું. કે પ્રજાના કોઈ નાના મોટા કામ રહ્યા હશે એ અમે પૂર્ણ કરીશું. ખાસ કરીને બિંદાબેન આપ બિનહરીફ ચૂંટાયા છો, શું કહેશો? હું ભલે બિનહરીફ છું પણ હું 3 ઉમેદવાર સાથે તેમના રાઉન્ડમાં જતી હતી અને એ લોકોએ જે ધાર્યું એમનો આત્મવિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટીનો વિજય તો નિશ્ચિત છે, નિશ્ચિત આજે ઝળહળતો તમને દેખાય જ છે. તમામ જે ચારે ચાર ઉમેદવારો છે સાથે પૂર્વ અહીંયા જે કોર્પોરેટર છે તે પણ અહીંયા જોડાયા છે ને તમામે તમામ સ્થાનિકોના પ્રશ્નોને લઈને તેઓ આગળ વધશે તેવું જણાવી રહ્યા છે. કેમેરામેન ગૌતમ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો નારણપુરા વોર્ડમાંથી પણ આ ભાજપનો ભવ્ય વિજય સામે આવી રહ્યો છે. અત્યારે ત્યાં પણ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક પછી એક ભાજપની ભવ્ય જીત સામે આવી રહી છે. અને અત્યારે વાત કરીએ મારા સંવાદદાતાએ જે નારણપુરા વોર્ડના ઉમેદવારો છે, મહિલા ઉમેદવારો સાથે પણ અહીંયા વાતચીત કરવામાં આવી હતી. જે રીતે અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે અને તેની સાથે સાથે હવે ફરી એક વખત અત્યારે ચર્ચા પર આવીશું. ત્યારે સૌથી પહેલા હવે જ્યારે વાત કરી રહ્યા હતા HK ડાભી સાથે જ ત્યારે વધુ એક જીતના સમાચારો ભાજપના સામે આવ્યા છે. HK ડાભીજી, કોંગ્રેસની જીતના સમાચારો ક્યાંક આવશે વચ્ચે લાગે છે? ચંદ્રભાઈ જે વાત કરતા હતા કે વિકાસની બધી ગણતરીઓ કરાવે છે પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિકાસની વાત નથી કરતા. એમણે જોયું તમે આ વખતે જ્યારે નીતિનભાઈ પટેલ સાહેબ સુધી લવ જેહાદની વાત લઈ આવે છે. રામ મંદિરની તો કાયમ હોય જ છે કે રામ મંદિર તો જાણે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બનવાનું છે અને દેશનો દરેક નાગરિક ઈચ્છે છે કે રામ મંદિર બને પણ એ યશ લેવા માટે હંમેશા પોતાનું ડોકું આગળ કરી દેતા હોય છે એનો હાર પહેરવા માટે. અને 370ની વાત કરતા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તમારે આ મુદ્દા લઈ આવવા પડે છે. દેટ ઇટ સેલ્ફ શોઝ કે તમારી વિકાસની જે નહીં તો ડાભીજી ફાયદો ઉઠાવો ને આ વાતનો. ફાયદો કેમ નથી ઉઠાવી શકતી ફાયદો આ વખતે જો ભાજપ આ પ્રકારના કેન્દ્રના મુદ્દાઓ લઈને ચૂંટણી લડતી હોય તો કોંગ્રેસ આવે રોડ રસ્તાઓની વાત લઈને, જનતા કરે ભરોસો એમના પર. હું એ જ વાત કરવા માંગતો હતો કે અનફોર્ચ્યુનેટલી ભાજપ હંમેશા પહેલાં કોંગ્રેસની ટીકાથી શરૂઆત કરે છે. 25 વર્ષથી અહીંયા શાસન કરે છે તેમ છતાં એમને કોંગ્રેસનું નામ લીધા સિવાય એમને કોળીઓ ગળે ઉતરતો નથી. એટલે મારે કોંગ્રેસની વાત કરવી પડી. હવે હું જે વાત કરવા માંગુ છું જી ચોક્કસથી ડાભીજી વાત હું જે વાત કરવા માંગુ છું કે આ વખતે મહાનગરપાલિકાઓની જે ચૂંટણી જાહેર થઈ એના પહેલાથી જ કોંગ્રેસે સારામાં સારી એક્સરસાઇઝ પોઝિટિવલી શરૂ કરેલી. સિલેક્શન હોય ઉમેદવારોનો કે આગળની જે સ્ટ્રેટેજી બનાવવાની હોય કે દાખલા તરીકે ચૂંટણી ઢંઢેરાની વાત હોય, દરેક વસ્તુમાં કોંગ્રેસે બહુ સારી રીતે કામગીરી કરેલી. અને આ વખતે તમે ચૂંટણી પ્રચાર પણ દર વખતે કરે છે. આ વખતની વાત થોડીક અલગ હતી. થોડી અલગ એટલે અત્યારે કદાચ પ્રશાંતભાઈ બોલ્યા હતા આ વખતની વાતમાં હાર ભવ્ય હારમાં બદલાઈ એ અલગ કહી શકાય. તમે જો એક વસ્તુ સમજો, તમે એકને કોઈ સમરેલી કોઈ એક સાથે અમે કાઢી નાખવાની વાત ન કરો.
ઝાડુ સાહેબનું લઈને તમે આમ સાફ કરીને રૂમમાંથી કાઢવાની વાત ન કરો. હું જે કહેવા માંગુ છું સમજવાની કોશિશ કરો. જી ચોક્કસથી. હમણાં પ્રણવભાઈ આપણી સાથે છે એટલે આ વાતને એ જ કાઢશે બહાર. 21 તારીખે વોટિંગ થતું હતું ત્યારે 3 વાગ્યા સુધી 3:30 4 વાગ્યા સુધી વોટિંગ ફક્ત 20 થી 25% આસપાસ હતું. અમિત શાહ સાહેબને કોલ આપવો પડ્યો કે ભાઈ જઈને બધાને દોડાવો અને વોટ આપો. ત્યારે એ થોડુંક વોટમાં ભાજપના જે લોકો હોય એ ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની વાત કરું છું તો બહાર નીકળીને વોટ આપ્યા. બાકી આ વિસ્તારમાં અમારું જોધપુર વોર્ડમાંની ફક્ત 31% વોટિંગ છે. એટલે વોટિંગ તમે જુઓ 70% પ્રજા તમારી સાથે નથી એમ સમજવું પડે. વોટ અરે પણ એ પ્રજા તો જે અમિત શાહના કહેવાથી બહાર નીકળી એ પ્રજા તો છે. તમારામાંથી કોઈ કીધું હોત તો કદાચ પ્રજા બહાર નીકળી હોત. આ બાજુના વિસ્તારમાં જ. બાકી જે વોટિંગ તે તરફ થયું છે પૂર્વ તરફ એ વોટિંગની અંદર હંમેશા કોંગ્રેસની જીત રહી છે. અને તમે જુઓ કે કોંગ્રેસના હજુ તો આગળ વોર્ડો આવતા જાય છે. આ પૂરું પરિણામ નથી. પરિણામ જે 50% જેટલું પરિણામ દેખાય છે. હજી પરિણામ ઘણા આવવાના બાકી છે. અમે ચોક્કસ આ વખતે અમારી હાર સ્વીકારીએ છીએ. એમાં કંઈ હાર સ્વીકારવામાં અમને કોઈ એ નથી. પણ કહેવાનો આશય શું છે કે અમે પ્રજાની સમક્ષ અમારી પોઝિટિવિટી સાથે ગયા. અમે તૈયારી પણ સારી કરી. તેમ છતાં પ્રજાએ નહીં સ્વીકારે. ઘણા બધા પ્રશ્નો હતા. અમે પ્રજાના પ્રશ્નો લઈને જ ગયા હતા. પાણી હોય, ગટર હોય, સ્કૂલોની કે આર્થિક. પણ માનો છો કદાચ પ્રજાને એની જરૂરિયાત નથી ભાજપ સરકારમાં? પ્રશ્નો યાદ નથી આવતા. માનો છો પ્રશ્નો બેકારી હોય કે પેટ્રોલના ભાવ હોય એ ક્યાં પ્રજાને અત્યારે દેખાય છે? અત્યારે પ્રજાને દાખલા તરીકે ખેંચવી હોય તો ફક્ત ને ફક્ત પોલરાઇઝ કરો અને વોટ લો. હિરેનભાઈ, હવે ડાભી સાહેબ છે ને એ ઘણી બધી વસ્તુ કહી ગયા અને ઘણી બધી વસ્તુઓ છુપાવી ગયા. કોંગ્રેસ છે ને એ હાર શિરોમાન્ય સાંભળો એટલે હાર શિરોમાન્ય એ શબ્દ છે ને એ તો સાંભળવા માટે આપણે આતુર હોય. એ તો હવે નવું નથી કઈ, સ્વીકારવું જ પડે. એના સિવાય કોઈ ઉપાય પણ નથી. હવે અહીંયા લિસ્ટ બનાવ્યું છે. હમણાં આપની પાસેથી જ બ્રેકમાંથી મેં જે કંઈ આ લીધું છે એ બધું એને લિસ્ટની ચર્ચા કરી આપણે. જે ઢંઢેરો છે કોંગ્રેસનો એમાં સૌથી પ્રમુખ વસ્તુ જે બહુ સરસ છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ પરાવર્તિત કરવી. એટલે અત્યારે જે સ્કૂલો છે એને ગુજરાતીમાં આપણે માતૃભાષા દિવસ હમણાં જ ગયો પણ હવે ઠીક છે માતૃભાષાની કંઈ બહુ જરૂર નથી એટલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો કરી દેવી. પછી પ્રોપર્ટી ટેક્સ 50% કરવો. હવે 50% પ્રોપર્ટી ટેક્સ કરવામાં આવે ત્યારે જેનો બજેટ ઉપર એટલે કે ખાસ કરીને જે મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરતા હતા આપણે એમાં જેનો ફાળો છે એ મોર દેન 40% એટલે 40%થી વધુ ફાળો છે એવો પ્રોપર્ટી ટેક્સ 50% કરી દેવો તો ખાધ ક્યાંથી લાવવી એ કોઈ સ્પષ્ટતા નથી. બીજી વાત, ફ્રી વાઈફાઈ. હવે આમ આદમી પાર્ટીનું દિલ્હીવાળું ફ્રી વાઈફાઈ જે હજુ સુધી પૂરું નથી થયું વચન, આમ દિલ્હીમાં પણ એ જ વચન પાછું અહીંયા ન પૂરું થયેલું ન નીવડેલું વચન કોંગ્રેસે ઢંઢેરામાં અપનાવી લીધું. 5 વર્ષના ગાળા પરમેનન્ટ એમ્પ્લોય. હવે જે લોકો અત્યારે કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે એ બધાને પરમેનન્ટ એમ્પ્લોય બનાવી દેવા. હવે પરમનન્ટ એમ્પ્લોય બનાવવાથી કોન્ટ્રાક્ટની સંખ્યા જે વધી ગઈ છે એ જે જરૂર પડશે ફંડની એ ફંડ ક્યાંથી લાવશો? એ ફંડ કેવડું મોટું છે? એ પ્રોપર્ટી ટેક્સની ખાત કરતા પણ મોટું ક્યાં લાવવાનું છે? પણ એમાં એવું હોઈ શકે નહીં ડાબીજી. તમે ચિંતા કરો છો ક્યાં લાવવાનું? પણ એમને ચિંતા ત્યારે કરવી હોય કદાચ એમને અંદાજો આવી જાય છે કે આ કરવું નહીં પડે. ઢંઢેરાના આ બધા બિંદુઓ છે એને એક તરફ મૂકી દો. હવે મસ્ત વસ્તુ જબરદસ્ત જે કે આ તો ખરેખર કોંગ્રેસ જ કરી શકે સાહેબ. એને ઢંઢેરામાં એવું જાહેર કરેલું આપને કદાચ ખબર નહીં હોય કે અમે ડેટિંગ સાઇટ બનાવીશું. બોલો, યુવાનોને અમે ડેટિંગ સાઇટ એની જગ્યાએ પછી ચેન્જ કરીને સાયબર કર્યું. કોને નથી ખબર? તમને નથી ખબર તો ના પાડજો. આ વસ્તુ ઢંઢેરો એ બરોડાનો મેનિફેસ્ટો ખબર નથી. આ બરોડાના મેનિફેસ્ટોમાં એવું હતું કે અમે ડેટિંગ સાઇટ્સ આપીશું, કપલ માટે બેઠક વ્યવસ્થા કરીશું એમ. હવે આવા વિચાર આ યુવાનોની વોટ બેંક પોતાની તરફ કરવા માટેના પ્રયાસો. સ્થાનિક પ્રશ્નો યાદ નથી આવતા. એવી વાત સાથે સહમત એરનભાઈ એના કરતા આગળની વાત એવી વાત સાથે સહમત. તમે જે મહત્વના પ્રજાને લગતા મુદ્દા છે તમે નથી કહેતા. એના 1 મિનિટ પણ આ રીતની વાત હોય તો કદાચ બધું ઉઠવાનો છે. અમદાવાદના મેનિફેસ્ટોમાં 100 માંથી 100 માર્ક આપું છું. ગુજરાતના યુવાનોને જે પ્રશાંતભાઈ ક્લિયર કરી રહ્યા છે વડોદરાનો મેનિફેસ્ટો વિશે કદાચ એચકે ડાબીજીને નહીં ખ્યાલ હોય. અમદાવાદનો આવો સરસ મેનિફેસ્ટો મેં સમજણ આવ્યા પછી ક્યારેય નથી જોયો. અમદાવાદનો મેનિફેસ્ટો બહુ સરસ બનાવ્યો કોંગ્રેસે, એકદમ પાયાના પ્રશ્નો. પણ બરોડાના મેનિફેસ્ટો એ તો ન્યૂઝપેપરમાં આવી ગયું હતું કે બરોડામાં અમે આ સંસ્કારી ડાબીજી વડોદરાના મેનિફેસ્ટો વિશે એમને કદાચ જાણકારી નહીં હોય કારણ કે અમદાવાદના મેનિફેસ્ટો પર એમને નજર કરી હશે. મેનિફેસ્ટો મારા ધ્યાનમાં નથી. આ બધી બાબતો ચિંતાવાળી છે અને વિકાસની વાત કરીને પ્રજાના પ્રશ્નો લઈને પ્રજાની વચ્ચે મને રાજીપો એવો થયો ડાબીજા, મને રાજીપો એવો થયો અમદાવાદનો મેનિફેસ્ટો વાંચ્યા પછી કે કોંગ્રેસ સાચા અર્થમાં 5 વર્ષ મહેનત કરી, ગ્રાઉન્ડ
ઉપર ગઈ અને એક એક વસ્તુનું નિરીક્ષણ કર્યા પછી આ મેનિફેસ્ટો બનાવ્યો હશે. પણ તો બી શું મતલબ થયો? પણ પેનલ આમાં શું છે, જનતા તો ફરી એક વખત જનતાએ ભરોસો નથી જે મૂક્યો. પ્રમાણે ચર્ચા ચાલી રહી છે, મને લાગે છે કે વિકાસ કેવી રીતે કરવો, ક્યાં કરવો, કેટલો કરવો, એનું મેનિફેસ્ટોમાં વાત કરી છે. એ તો 1971માં ગરીબી હટાવશું એવો એક મેનિફેસ્ટો આવ્યો, તો એ હજુ ચાલે છે. ગરીબો હટી ગયા પણ ગરીબી નથી હટી. પણ અને બીજું કેમ નથી હટી હિતેન્દ્રભાઈ? એ તો સવાલ પછી મારે આપને પૂછવો જોઈએ. પણ એ સવાલ તો મારે આપને પૂછવો જોઈએ. તમારા શાસનમાં પેપર ઉપર હટી ગયો, 28 રૂપિયા કમાય એ ગરીબી રેખાથી જતો રહે એવું કોંગ્રેસે 2013માં નક્કી કર્યું હતું. અને રાજ બબ્બરજી એવું કીધું હતું કે 5 રૂપિયામાં પણ ભરપેટ જમાય, પૈસા વધારે જરૂર નથી એવું સ્ટેટમેન્ટ આપ્યું. એવું અમે કહી શકીએ ચોક્કસ. આજે આ ગુજરાત હું ડાબી સાહેબ એક જ મિનિટ વાત કરું. હિતેન્દ્રભાઈ મારા સવાલનો જવાબ આપો. શું આપ્યું? તમે માસ્ક ન પહેરવાને 1000 રૂપિયા દંડ આપ્યો. તમે આ ગુજરાતની પ્રજાને છેલ્લા 2 વર્ષથી તમે પીડી રહ્યા છો, તમે જોતા નથી. ડાબી સાહેબ મારે એટલું જ કહેવું છે કે વિકાસની પ્રજા પીડન વૃત્તિમાં તમે માનો છો. આપણે વિકાસની ચર્ચા પછી વિકાસની ચર્ચા તમે કરવાની. તમે સરકારમાં આવશો. ભાજપના મોઢેથી આ વાત તો સારી ના લાગે કે વિકાસની વાત પછી કરીશું, કારણ કે વિકાસની વાત તો પહેલા જ ભાજપ આગળ લઈને ચાલે છે. એમ કહે છે કે મને એક જ વાત કરવાનો કે તમે જો આ 370 ની વાત કરો, વિકાસની તો ચર્ચા કરીશું જ કરીશું, પણ પછી કરીશું. પહેલા જ્યારે તમે સત્તામાં આવો ત્યારે હજુ તમે મેન્ડેટ લખતા શીખો, પછી ઉમેદવારો નક્કી કરતા શીખો, પછી ઉમેદવારી ફોર્મ ભરાવતા શીખો. 275 જેટલા લોકો બિનહરીફ થઈ જાય, મેન્ડેટ પહોંચે નહીં, રાત્રે ફોનથી આપવા પડે મેન્ડેટ, ફાર્મ હાઉસમાં મીટિંગ કરવી પડે, બાઉન્સરો રાખવા પડે, કોટાથી વેચવા પડે. આવીશું આ બધી વાતો પર ફરી એક વખત આવીશું. કોંગ્રેસના સંગઠન પર પણ સવાલો ઊભા થાય છે. ડાભીજી, પ્રણવજી કરવા પડે તમારે કોંગ્રેસ ઉપર આટલી જી પ્રણવજી આપણી સાથે છે. પ્રણવજી, અત્યારે ઓવરઓલ પરિણામને આપ કેવી રીતે જોડો છો? અમદાવાદમાં કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં, પણ સુરતમાં સારું વર્ચસ્વ આપનું જોવા મળી રહ્યું છે. પ્રણવજી, ડાભીજી આપની પાસે ફરીથી આવીશ. પ્રણવજી, તમે તમારા નેતાઓને કઈ કઈ ડાભીજી ફરી આપની પાસે આવીશ. પ્રણવજી, પહેલાં તો 6 મહાનગરપાલિકામાં જે લોકોએ આમ આદમી પાર્ટીનો વોટ જે આપ્યા છે અને જે લોકોએ ઉમેદવારો જે જીતા છે, ઉમેદવારોને અભિનંદન, અને જેને મત આપ્યા છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે અમને એક ઉર્જા મળી ગઈ છે અને અમારી નૈતિક જીત થઈ છે કે હવે અમને એવો કોન્ફિડન્સ આવી ગયો છે કે હવે અમે આગળ વધુ સારી રીતે કામ કરી શકશું અને સક્ષમ વિપક્ષની ભૂમિકા અમે નિભાવી શકશું. સુરતમાં, ખાલી સુરતમાં પ્રણવજી, ખાલી સુરતમાં છે આ પરિસ્થિતિ. તો બેન તમે રાજકોટમાં જોઈ લો, રાજકોટમાં વોટ શેર છે ને કોંગ્રેસ કરતા અમારો વધારે છે અત્યારે. અત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ક્યાંક નિરાશા મળી છે. હા, એટલે ઘણી બધી જગ્યા અમે પહેલી વખત છે કે ભાઈ ચૂંટણી આટલી જટિલ પ્રક્રિયામાંથી આવ્યા. અમારા લીગલ ટીમ કે જેને બધા ફોર્મ વ્યવસ્થિત, મેન્ડેટ વ્યવસ્થિત ભરી અને પ્રોપરલી કામ કરીને આપ્યું. અમારી સોશિયલ મીડિયા ટીમ, અત્યારે પણ તમને ખબર જ છે કે બીજેપી પછી અમારી સોશિયલ મીડિયા ટીમ આવે, સોશિયલ મીડિયા સારું કામ કરે છે, મીડિયા ટીમ બહુ મહેનત કરે છે, સંગઠનના મંત્રીઓ મહેનત કરે છે, અમારું આખું સંગઠન બહુ મહેનત કરે છે, યુવા ટીમ છે, મહિલા ટીમ છે, અમે બહુ જ મહેનત કરીએ છીએ. હા, એ ચોક્કસ છે કે અમે એક સ્ટેપ આગળ આવ્યા છીએ, એટલે મને એવું લાગે છે કે અમારી નૈતિક જવાબદારી હવે અમારી વધી ગઈ છે. અને ઘણા બધા વિશ્લેષકોએ અહીંયા કીધું છે કે હવે કોંગ્રેસ કરતા આપ છે ને વિપક્ષ મજબૂત બનશે. એટલે મને એવું લાગે છે કે અમે વિપક્ષની મજબૂત તરીકે સક્ષમ છાપ ઊભી કરી અને મજબૂત વિકલ્પ ગુજરાતને અમે આપશું. જે રીતે કોઈ પણ પક્ષ બને એ કોઈ વિચારધારાથી બને, જેમ કોંગ્રેસની કોઈ વિચારધારા, ભાજપની કોઈ વિચારધારા, જેમ ભાજપ હિન્દુત્વનું વિચારધારા લઈને આવી અને આખા દેશમાં પ્રસરાઈ, એમ આમ આદમી પાર્ટી જ્યારે બી બની, એનો જન્મ જે થયો, આમ જોવા જાવ તો ગુજરાતમાં સાચા અર્થમાં આજે એનો જન્મ થયો, એને રિયલી એનો બર્થડે કહેવાય આમ તો એમ જ્યારે આમ આદમી પાર્ટી બની એટલે કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે, આમ છે, તેમ છે કરીને જન્મ થયો, દિલ્હીમાં સારું પરફોર્મન્સ કરી, દિલ્હીનું મોડલ લઈને ગુજરાતમાં આવવાનો પ્રયત્ન કર્યો. હવે અત્યારે એમનું જે ટાર્ગેટ ઓડિયન્સ છે, કયા મતદારોને આકર્ષવા છે, કારણ કે એક મતદાર વર્ગ એવો છે કે જે ભારતીય જનતા પાર્ટીની આભામાં હોય અથવા તો એના 100% એને સમર્પિત થઈ ગઈ છે, કમિટેડ વોટ બેંક. અને એક એવું પણ છે કે જે ઓપ્શન શોધે છે પણ મળતું નથી, કારણ કે કોંગ્રેસ આપી નથી શકતું, ભાજપથી દૂર જવાતું નથી. કોંગ્રેસ તમને ગમતું ના હોય અને ભાજપને કંઈક બતાવી દેવું હોય એકાદ વાર માટે તમારે, તો અમને મત આપી દો. અને હું અને હિરેનભાઈ છેલ્લા 2-3 દિવસથી અમારું એક અંગત એનાલિસિસ એવું છે જ, અને એવું ક્યાંક 100% એવો વર્ગ કેટલો છે પ્રશાંતભાઈ, શું લાગે છે આપને? ના, એવો બી 10% કરતા વધારે વર્ગ છે. આજે વોટ શેરની દ્રષ્ટિએ બી તમે જોશો તો હિતેન્દ્રભાઈ માનો છો આ બાબતને? ક્યાંક એવું હોય આ બાબતને આપ માનો છો? એક વર્ગ એવો પણ છે કે જેમની પાસે ઓપ્શન નથી, કારણ કે કોંગ્રેસ એટલું કરી નથી શકતી એટલે ભાજપ છોડીને જવાતું નથી, એટલે આમ આદમી પાર્ટીએ જ્યાં થોડું ઘણું કામ કર્યું ત્યાં ક્યાંક જનતાએ ભરોસો મૂક્યો છે.
જો આંદોલનમાંથી જન્મેલી પાર્ટી, તમે બોડો આંદોલનથી તમે આસાન ગણ પરિષદથી ચાલુ કરો તો નવનિર્માણના આંદોલનના કે અનેક જુદા જુદા રાજ્યોમાં કોઈ ઘટના આધારિત કોઈ આંદોલન થયું હોય એમાંથી આ જન્મ્યા હોય તો એનું 1000 દિવસનું ભવિષ્ય હોય છે. ગુજરાતમાં તો ખાસ કરીને ત્રીજી પાર્ટીને લગભગ કોઈ સ્થાન નથી. કેટલાક માધાઓ આદરણીય કેશુભાઈ, આદરણીય શંકરસિંહજી, આદરણીય ચીમનભાઈ પટેલે ખૂબ પ્રયત્નો કર્યા. મોટા ગજાના નેતાઓ હતા, મોટું નેટવર્ક હતું, મુખ્યમંત્રી કક્ષાના નેતાઓ હતા, તેમ છતાં એ ગુજરાતની પ્રજા એમને સ્વીકાર્યા નથી. અને પ્રશાંતભાઈ ખૂબ સારી વાત કરી કે કોઈ આઈડિયોલોજીની આધારે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. એમણે જરા હિન્દુત્વની વાત કરી, પણ હું એમાં જરા ડિફર એટલા માટે થઉં છું કે હિન્દુત્વ એ કોઈ વિચારધારા નથી, એ તો જીવન જીવવાની એક પદ્ધતિ છે. અને દરેક વ્યક્તિને પોતાનો ધર્મ, જ્ઞાતિ, જાતિ, પ્રાંત માટે ગૌરવ હોય એ સ્વાભાવિક છે. પણ ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ અંત્યોદયનો વિચાર છે, છેવાડાના માનવીનો વિકાસ છે અને જ્યાં નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવાનો વિચાર છે. ગામ, ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત. અને એટલા નહીં, એટલા માટે અંત્યોદયનો વિચાર એટલા માટે મારું ક્લિયર કરું પછી તમારું ખોટી વાત કરશો તો મને નહીં ગમતું. નહીં, એટલા માટે વાત પૂરી થવા દે પછી ડાબીજી આપ બોલજો નહીં, વાત શું કામ કરો વાત પૂરી થવા દે પછી આપની વાત કરવી શરમ આવવી જોઈએ. હું અંત્યોદયનો દાખલો આપું. દાખલા તરીકે ખોટી વાત નહીં, દાખલા તરીકે ગરીબો માટે છો જ નહીં. હું એક જ મિનિટ વાત કરું. 18% વ્યાજ લઈ અને ખેડૂતોને 10-15 હજાર ધિરાણ આપતા હતા, આજે 3 લાખ સુધીનું ધિરાણ ગરીબને મફત મળે, આ અંત્યોદયનો વિચાર. 5 લાખ રૂપિયાની સારવાર આયુષ્માન ભારતના કાર્ડથી કોર્પોરેટ હોસ્પિટલમાં વનવાસીની, ગરીબની, દલિતની, પીડિતની મફત થાય, એ અંત્યોદયનો વિચાર. તમારે ઘરનું ઘર મળે, પ્રત્યેક ઘરમાં શૌચાલય જાય, પ્રત્યેક ઘરમાં ગેસનું કનેક્શન જાય, દરેક નળથી જળ મળે, આ બધું કામ એ માત્ર સ્થાપના કરી હતું. ડેમ પણ તમે બનાવ્યા હતા, ભર્યા અમે. યુનિવર્સિટી તમે બનાવી હતી, એમાં વિદ્યાર્થીઓ અમે મૂક્યા, એમાં વ્યવસ્થા અમે આપી. 62,000 કિલોમીટર તમે નર્મદાનો પથરો 60 માં મૂક્યો તો 90 ચીમનભાઈ પટેલ માને છે કે ક્યાં પ્લેટફોર્મ તો કોંગ્રેસ તૈયાર કરે છે પણ પછી કામ ભાજપ કરે છે. પિરાણાની ખુલ્લી જમીન, એટલે આપ માનો છો કે ક્યાં સારું પ્લેટફોર્મ તો કોંગ્રેસ જ તૈયાર કરીને આપ્યું છે ને પછી તમે કામ જેમ કે યોજનાઓ માટેની વાત આવે છે કે કોંગ્રેસે જે યોજનાઓ બનાવી હતી એનું નામ બદલીને ભાજપે એક યોજના લાગુ કરી, એટલે કે કોંગ્રેસે જે પ્લેટફોર્મ રેડી કર્યું એના પર કામ ભાજપે કર્યું અને શ્રેય ભાજપને મળી ગયું. અદાણીનું લાયસન્સ એમને આપ્યું હતું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બની એમના સમયમાં, અદાણી લોજિસ્ટિક બની એમના સમયમાં, રિલાયન્સ રિટેલ બન્યું એમના સમયમાં. આજે વાતો કરે છે તમારી જેમ વડાપ્રધાન તમે જોઈ લો કેટલી જમીન તમે ઉદ્યોગપતિઓને આપી છે ને, કુલ જમીનના 6% માંથી 5.5% કોંગ્રેસના સમયમાં આપેલી છે. જમીન આપવામાં તો ભાજપ બી પાછળ નથી, રેકોર્ડ ઉપર છે, તમે જુઓ રેકોર્ડ ઉપર છે કે કુલ જમીનમાંથી 6% જમીન ઉદ્યોગપતિઓને આપી છે, એમાંથી 5.5% કોંગ્રેસના સમયમાં. તમે આ બધા ઉદ્યોગ તમે ટાટાનું સામ્રાજ્ય હમણાં થયું, જીતેન્દ્રભાઈ પ્રણવભાઈ આ બધાનો જન્મ હમણાં થયો. કેપિટલિઝમ તમારામાં છે, અંત્યોદયની વાત. અરે રિલાયન્સ તો 2014 માં 2 કરોડનું ટર્નઓવર આવી ચેનલ ઉપર તમારે સૂચનાની વાતો ના કરવી જોઈએ. જી પ્રણવભાઈ આપ એમાં શું ઉમેરવા માંગો છો? જી આમાં દાદી સાહેબ જીતેન્દ્રભાઈ દરેક સારી બાબતનો વિરોધ કરો છો, એનું પરિણામ જોઈ રહ્યા છો. વિરોધ પક્ષનો વિરોધ કરવાનો, તમે સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ તમે નથી કરતા, સૈનિકો સાથે પુરાવા માંગવાના, રામ મંદિરમાં કપિલ સિબ્બલજી સુનાવણી રોકવા માટે. જીતેન્દ્રભાઈ આપણે ફરી કેન્દ્રના મુદ્દા પર જવું છે, પ્લીઝ કમ ઓન. કેટલી વાર જવું પડે છે? જી એક મિનિટ આપીજી. જી પ્રણવભાઈ વિરોધ કરવા જાય છે, શા માટે જાય છે? પ્રણવભાઈ એક મિનિટ. મારી દ્રષ્ટિએ બીજેપી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની અમારી સીટો આવી છે તો તમામને વિનંતી કે જાહેર જનતા માટે બધા જ સેવા કરવા માટે આવ્યા છીએ, તો એકબીજાને સાથ અને સહકારથી કામ કરે અને ક્યાંય પણ અન્યાય થતો હોય કે ઈમાનદારીથી કામ ના થતું હોય તો એ જગ્યાએ આમ આદમી પાર્ટીના લોકો એનો સશક્ત રીતે વિરોધ કરશે ને ઈમાનદારીથી કામ કરાવશે. લાગે છે કે કિરણભાઈ આમ આદમી પાર્ટી સાથ સરકારની સાથે જ આગળ વધી રહી છે. વિચારધારાની વાત કરી તો ભ્રષ્ટાચાર વિરોધીની વિચારધારા છે, હાર્દિક પટેલે ઈમાનદારીની વિચારધારા છે. કોંગ્રેસ હટાવીને ભાજપને સહકાર આપ્યો. ના એકદમ તટસ્થ વાતો કરીએ, સારી વાતો. હું એવું આજે આપણે પ્રચારની વાત ના કરી, ચૂંટણી આવતી નથી, પતી ગઈ છે. મને એના સિવાય મારી દ્રષ્ટિએ ગુજરાતની જનતાએ બીજેપી અને કોંગ્રેસનું શાસન જોયેલું છે. અત્યારે આપણે સ્વચ્છ પાણીની વાત કરવી પડે એ આપણા તમામ ગુજરાતીઓ માટે આ વસ્તુ શરમજનક છે.
એટલે જે કોઈ શાસક પક્ષ હોય કે જે કોઈ વિપક્ષ પક્ષ હોય, શાસક પક્ષ એમનું ઈમાનદારીથી નીતિથી કામ કરે અને વિપક્ષ પણ એમને ઈમાનદારીથી અને નીતિથી કામ કરવા માટે મજબૂર કરે, એવી મારી તમામ બધાને વિનંતી છે. તો ગુજરાત માટે શું લાગે છે આપને પ્રણવભાઈ? ગુજરાત માટે એટલે અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે એના પર આપનું શું માનવું છે કે અત્યારે ખરેખર જે પાયાની સુવિધાઓની વાત કરવામાં આવે તો એ ખરેખર સરકાર દ્વારા એ પાયાની સુવિધાઓ આપવામાં આવી રહી છે એટલા માટે જ આ પરિણામો છે? ના, એટલે એના તો ઘણા બધા ફેક્ટર હોય છે અને મારી દ્રષ્ટિએ તો એવું છે નહીં. ઘણા બધા વોટ શેર એટલે વોટિંગ ઘણું બધું ઓછું થયું, એનો મતલબ ઘણી બધી પબ્લિક નારાજ પણ છે. જી ઓકે, આપણી પાસે સમય ઓછો છે. પ્રશાંતભાઈ, એટલે આખી ઓવરઓલ સ્ટ્રેટેજીને તમે સમજો તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્ત ભારત કરવા માંગે છે અને એ કોંગ્રેસને મુક્ત કરવા માટે એમને કાં તો વિકલ્પ બી જોઈએ. એટલે ભારતીય કોંગ્રેસ મુક્ત તો પછી આપણે સાંભળ્યું કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ, આખી અલગ મેટર એ બી આપણે સાંભળ્યું છે. એમાં તો આપણે પડવું જ નથી. કંટ્રોલમાં હવે એવો વિપક્ષ. હા, પણ વિપક્ષ મારી પાસે હોવો જોઈએ, રિમોટ કંટ્રોલ મારી પાસે હોવી જોઈએ. એટલે ભાજપની પ્રણવભાઈ માનો છો કે આ કંટ્રોલ ક્યાંક ભાજપ પાસે છે? આમ આદમી પાર્ટીનો એ સાત સહકારની વાત કદાચ આપ થોડી વાર પહેલા કરી રહ્યા હતા. શું કામ અલ્પેશ કથિરિયાને સુરતમાં મેં કોઈ પાર્ટીને સાથ સહકારની વાત નથી કરી. મેં એવી વાત કરી છે કે જનતા માટે સાથ સહકારથી કામ કરવું જોઈએ. સાથ સહકારની બાબતમાં આપનું શું એવા પ્રકારનો વિપક્ષ તૈયાર કરી રહ્યા છો કે જે કોંગ્રેસથી પણ નબળું હોય? સ્પષ્ટ છે કે વિકાસની રાજનીતિને મત આપ્યા છે. શહેરની જનતા અને ગામડાની જનતા બંનેનો આભાર માનું છું અને શહેરના જીતેલા મિત્રોને કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે તમારા ભાઈઓ જે ગામડેથી લડી રહ્યા છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એના ભવ્ય વિજય માટે પણ સૌ નીકળી પડે, વિજયનો ઉન્માદ ના આવે. આ જવાબદારી છે અને એ જવાબદારી નહીં. હું એ જ કહું છું, ઉન્માદમાં નહીં આવો. ગામડે તમારા વિજય માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે અને આખી એક કડી ખૂટતી કડી પૂરી થાય એના માટે તન મન ધનથી મદદ કરો. ગામડાનો મતદાર શાણો છે, કોઠાસૂઝ વાળો છે, ખૂબ ચતુર છે અને ઉપરથી રસોઈયાનું કામ ભારતીય જનતા પાર્ટીનો કરે એવી સ્થિતિનું નિર્માણ કરવા માટે હું તાલુકા પંચાયત અમે તો સતત ચિંતા કરવા વાળા લોકો છીએ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભાજપનો ભવ્ય વિજય થાય એના માટે આ ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ગામડે પહોંચે એની ચિંતા છે. મારી દ્રષ્ટિએ એક મિનિટ બેન, અત્યારે બીજેપીના પ્રવક્તા, રાજકીય વિશ્લેષક, ન્યૂઝ એન્કર અને વિપક્ષને નથી બોલવા દેતા. હું એવી આશા રાખું કે ભવિષ્યમાં બધાને બોલવાનો મોકો આપે. અમે સાબિત કરીને બતાવશું કે આમ આદમી પાર્ટી સક્ષમ વિપક્ષ છે. પ્રયાસ કરીએ છીએ, પરંતુ વાત અહીંયા એવી છે ને કે જે જેટલું અહીંયા આપી શકે પોતાની રીતે આપી શકે છે. પ્લેટફોર્મ તો એટલા માટે જ આપવામાં આવે છે, બોલવા માટે જ આપવામાં આવે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. જય હિન્દ. તો દર્શક મિત્રો, અહીંયા આપણે ચર્ચા કરી છે, ખાસ કરીને જે પ્રકારના પરિણામો આવી રહ્યા છે તેના વિશે આપણે સતત વિગત આપી રહ્યા છે, માહિતી આપી રહ્યા છે અને સતત દિવસ દરમિયાન તમામ પરિણામો આપના સુધી પહોંચાડતા રહીશું અને એ સાથે જ રાજકીય વિશ્લેષકો અને પક્ષો સાથે પણ વાત કરતા રહીશું. પરંતુ અત્યારે સમય છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.